જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું ગણેશ ચોથના વ્રતની કથા, વિધિ તથા મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ભાદરવા માસની સુદ ચોથને ગણેશ ચોથ તરીકે ઓળખવામાં આવી છે। એવું માનવામાં આવે છે કે ભગવાન ગણપતિનો જન્મ ભાદરવા માસની અજવાળી ચોથે થયો હતો। હિન્દુ ધર્મમાં ગણેશ ચોથનું પણ ખાસ મહત્વ છે। આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। તેમાં પણ મહારાષ્ટ્રમાં તો આ તહેવારનું ખાસ જ મહત્વ છે। ગણપતિજીનું સ્થાપન વાજતે ગાજતે કરવામાં આવે છે અને તેમની પૂજા પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી કરવામાં આવે છે। ત્યારબાદ તેમનું વિસર્જન કરવામાં આવે છે। ગણપતિજીને વિઘ્નહર્તા કહેવામાં આવે છે। તે તેમના ભક્તોના સર્વ વિઘ્નો દૂર કરે છે। શ્રી ગણેશ સુખ અને સંપત્તિના દાતા છે। તેમના ભક્તોની સર્વ મનોકામનાઓ તેઓ પૂર્ણ કરે છે। આ વ્રતની વિધિ એવી છે કે ભાદરવા માસની અજવાળી ચોથે વ્રત કરનાર પ્રાતઃકાળે પવિત્ર બની ગણેશજીની લાલ કરેણ કે જાસૂદના ફૂલોથી પૂજા કરવી। લાડુ અને મોદકનો નૈવેદ્ય ધરાવવો જોઈએ। વ્રત કરનારે ચંદ્ર દર્શન ન કરવું જોઈએ। આ દિવસે ઉપવાસ કરવાનો હોય છે। એક ઘડામાં અન્ન ભરીને ઘડાનું દાન કરવું જોઈએ તથા ભજન કીર્તન કરવા જોઈએ। ત્યારબાદ ગણપતિજીની મૂર્તિનું વિસર્જન કરવું જોઈએ અને નૈવેદ્યમાં ધરાવેલા લાડુથી પારણા કરવા જોઈએ। આ રીતે ભક્તિભાવ અને શ્રદ્ધાથી વ્રત કરવું જોઈએ। તો આ હતી ગણેશ ચોથના વ્રતની વિધિ। હવે આપણે ગણેશ ચોથ વ્રતની કથા સાંભળીએ। ભાદરવા માસની અજવાળી ચોથે ગણેશજી રિદ્ધિ સિદ્ધિ સાથે કૈલાશ જઈ રહ્યા હતા। આકાશ માર્ગે જતા દુંદાળા દેવનું મુખ જોઈ ચંદ્ર હસવા લાગ્યો અને વિઘ્નહર્તા ગણેશની ઠેકડી કરવા લાગ્યો। આથી સદાય શાંતિને ધારણ કરનારા ગણપતિજીને ચંદ્ર પર પારવાર રોષ ઉપજ્યો। તરત જ તેમના મુખેથી શ્રાપ કરી પડ્યો, હે રાહુ કેતુના શિકાર ચંદ્ર, તારા રૂપ પર ગર્વ કરીને તું બીજાની ઠેકડી ઉડાવે છે। તેથી હું તને શ્રાપ આપું છું કે આજના દિવસે જે તારી સામે નજર કરશે તે વગર વાકે આફતમાં પડશે। શ્રાપ સાંભળીને ચંદ્ર ધ્રુજવા લાગ્યો। શ્રાપ આપીને ગણેશજી તો ચાલ્યા ગયા, પણ ચંદ્ર એટલો બધો ભયભીત થઈ ગયો કે જોઈને કમળમાં છુપાઈ ગયો। પૃથ્વી પર ઘટાટોપ અંધકાર છવાઈ જતા સ્વર્ગના દેવતાઓ ચિંતા કરવા લાગ્યા। કેટલાક તો શ્રાપનું નિવારણ પૂછવા માટે બ્રહ્માજી પાસે દોડી ગયા। વિગતે વાત સાંભળી બ્રહ્માજી બોલ્યા, વિઘ્નહર્તા ગણપતિનો શ્રાપ કોઈ પણ મિથ્યા ન કરી શકે। કોઈ દેવમાં એ સામર્થ્ય નથી। છતાં શ્રાપનું નિવારણ કરવું હોય તો ચંદ્રએ ગણેશજીનું વ્રત કરીને તેમને રીઝવવા પડશે। ભાદરવા માસે અજવાળી એકમથી આ વ્રત શરૂ થાય છે। આ દિવસે ગણેશજીની પંચધાતુની પ્રતિમા બનાવી તેની ચંદ્ર સ્થાપના કરી 4 દિવસ સુધી વિધિવ્રત પૂજા કરે। લાડુનો નૈવેદ્ય ધરાવે, ગણેશજીની સ્તુતિ કરે। ચોથા દિવસે ઉપવાસ કરે। ચતુર્થીની સાંજે વાજતે ગાજતે મૂર્તિ જળમાં પધરાવી। તેમજ આ દિવસે બ્રહ્મ ભોજન કરાવી વસ્ત્રદાન કરે તો આ વ્રતથી ગણપતિજી જરૂર રીઝશે અને ચંદ્રને શ્રાપમાંથી મુક્તિ મળશે। ભાદરવાની અજવાળી એકમ આવતા ચંદ્રએ વ્રત શરૂ કર્યું। વ્રત પૂર્ણ થયે ગળગળા અવાજે ક્ષમા યાચના કરી, હે સર્વજીવનું શુભ કરનાર સંકટ હરતા ગણેશજી, હું જાણીએ અજાણીએ તમારા દોષમાં આવ્યો છું। હે દયાના દેવ, દયા કરો, ક્ષમા કરો।
ચંદ્રની આજીજીથી પ્રસન્ન થયેલા ગણપતિ પ્રગટ થયા. ચંદ્રને આશીર્વાદ આપતા બોલ્યા, હે રોહિણીપતિ ચંદ્ર, તને શ્રાપ મુક્તો ન કરાય, કારણ કે મેં આપેલો શ્રાપ મિથ્યા જતો નથી. છતાં હું તને એના કલંકથી મુક્ત કરું છું. જો કોઈ પણ જીવ ભાદરવા સુદ બીજના ચંદ્રના દર્શન કર્યા પછી ચોથના દર્શન કરશે તો તેને કોઈ સંકટ નહીં પડે. પરંતુ ભાદરવા સુદ ચોથના દિવસે તારા દર્શન કરનારને જરૂર કલંક લાગશે. પણ જો કોઈ જીવ મારું વ્રત શ્રદ્ધાપૂર્વક કરશે તો તેનું એ કલંક દૂર થશે અને હું તેના પર પ્રસન્ન થઈશ. હે દુંદાળા દેવ, જેવી ચંદ્ર પર દયા કરી તેવી દયા તમારું વ્રત કરનાર સર્વ જીવો પર કરજો. જય હો ગણેશજી. તો મિત્રો, આ હતી ગણેશ ચોથના વ્રતની કથા. આ વ્રત ભાદરવા સુદની ચોથે કરાય છે તથા ગણપતિજીનું સ્થાપન વાજતે ગાજતે કરવામાં આવે છે તથા 1.5 દિવસે, 2.5 દિવસે, 3 દિવસે, 5 દિવસે, 7 દિવસે, 9 દિવસે કે 11મે દિવસે તેમનું વિસર્જન કરવામાં આવે છે. ભગવાન ગણપતિ ભક્તોના તમામ વિઘ્નો દૂર કરે છે અને તેમના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.